डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક વિષય ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન જે મેઇન વિષય છે તેના યુનિટ નંબર 5 વિશે વાત કરીશું. યુનિટ નંબર 5 છે ભારતીય ધંધામાં ઉભરતી તકો. આપણે વિગતે જોઈએ એ પહેલાં તેની એકવાર યુનિટની ડિટેલ લઈ લઈએ. સૌથી પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ 5.2 છે ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ. ભારતીય ધંધામાં ઉભરતી તકો યુનિટ નંબર 5, તેમાં 5.2 ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ. ત્યારબાદ આવે છે 5.3 સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ. અને ચોથું છે વિકાસ માટેના અભિયાનો અને કાર્યો. અને છેલ્લે 5.5 હશે પરિણામો. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે શું શીખવાનો પ્રયત્ન કરીશું તે જોઈ લઈએ. પ્રસ્તાવનો જોઈશું, એનું બેકગ્રાઉન્ડ જોઈશું, ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ જોઈશું અને સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ જોઈશું. તો મિત્રો, શરૂ કરીએ આપણે પ્રાસ્તાવિકથી. આ 3 બાબતો આજના વ્યાખ્યાનમાં આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ જોઈએ ને આપણે તો ભારત એ વિશ્વના બીજા નંબરનો દેશ છે. તેમજ યુવાનોની વસ્તી ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રમનો દેશ છે. ભારત એ વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા અને સૌથી મોટું બજાર પણ છે. ભારતની લગભગ 28% આબાદી ગરીબી રેખા નીચે જીવે છે, જેમનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય તેમ છે. બીજા દેશોની સફળતાને એટલે મોડેલો અપનાવીને આપણે આગળ આવી શક્યા નથી, કારણ કે આપણી સમસ્યાઓ અલગ પ્રકારની છે અને જનસંખ્યા પણ ખૂબ જ વધારે છે, લગભગ 130 કરોડ. અન્ય દેશોના સફળતાના માપદંડો અને યોજનાઓ અમલમાં મૂકવાના બદલે આપણે સ્વયં તેનો ઉપાય શોધવો જોઈએ. એક તરફ ભારતમાં જ્યાં લગભગ 4 કરોડ લોકો બેરોજગાર છે, જેની સામે અમુક વિકસિત દેશોમાં ઓછા જન્મદરના કારણે કામદારોએ અને કર્મચારીઓની મોટી ઘટ છે. કામદારો અને કર્મચારીમાં એ મોટી ઘટ પડે છે, ખાસ કરીને ખાસ યોગ્યતા ધરાવતા કર્મચારીઓની. દાખલા તરીકે આઈટી છે, આઈટી પ્રોફેશનલ્સ છે, મેડિકલ છે, એજ્યુકેશન વગેરેમાં. આ સમસ્યાના કારણે આવા દેશોનો વિકાસ દર ઘટવાનો સંભવ છે. તેથી વિશ્વ કક્ષાએ કર્મચારીઓ પૂરા પાડવાની ભારત પાસે એક સારી એવી તક છે. શરૂઆતના વર્ષોમાં 3-4% વિકાસ દર મેળવતા 1990 પછીના ઉદારીકરણ બાદ ભારત એ વિકાસની તકો વધી છે. ભારતમાં વિકાસની તકો વધી છે. આજે વિકાસ દર લગભગ 6-7% સુધી પહોંચી ગયેલ છે, જે વિકાસના અર્થતંત્રની નિશાની છે. તેમ છતાં હજુ પણ આપણે અન્ય દેશોની તુલનામાં માથાદીઠ જે આવક મેળવવાની હોય એમાં ઘણા જ પાછળ છીએ. હવે આપણે ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ જોઈએ. ધંધા માટે સૌપ્રથમ જરૂરિયાત મૂડીની રહે છે, જેની આપણી પાસે અછત હોવાથી બહારથી લોકો આવીને આપણા દેશમાં રોકાણ કરે તે માટેની યોજનાઓ અમલમાં આવી છે, જેને આપણે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. ઉત્પાદન ઓછું હોય તે સ્વાભાવિક રીતે આપણે નિકાસ
ઓછી થાય અને આયાતનું એ બેલેન્સ ઓફ પેમેન્ટનો પ્રશ્ન વિકટ બને અને ફોરેન રિઝર્વ પણ ઘટતું જાય છે. વિવિધ દેશોમાં કર્મચારીઓની અછતનો લાભ ભારત લઈ શકે છે અને વિવિધ પ્રકારની સેવાઓ અંગત રીતે અને કોર્પોરેટના માધ્યમથી પૂરી પાડી શકે છે. દાખલા તરીકે આઈટી છે, એજ્યુકેશન છે, ડેટા એનિમેશન છે, એનિમેશન છે, R&D છે, લીગલ છે, સોફ્ટવેર છે, HR છે, આ બધી બાબતો છે. આ ઉપરાંત ઘર આંગણે વિવિધ પ્રકારની સેવાઓ વિદેશીઓ માટે પૂરી પાડીને પણ એનો લાભ મેળવી શકાય છે. દાખલા તરીકે ટુરિઝમ છે, ડ્યુટી ફ્રી ઝોન છે, મેડિકલ સર્વિસ એજ્યુકેશન છે, ટ્રેનિંગ છે, નર્સિંગ છે, આ બધી બાબતો. ભારત 1950-51ના ગાળામાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોના એનો ભાગ અનુક્રમે 52%, 14% અને 34% હતો, જે વર્ષ 13-14માં અનુક્રમે 18%, 25% એટલે કે 18%, 25% અને 57% થઈ ગયેલ. આ રીતે જોતા ખેતી પ્રધાન દેશથી હવે ભારત લગભગ સેવા અને ઉદ્યોગ પ્રધાન દેશ બની ગયેલ છે. ખેતી ઉદ્યોગમાં નફો એ બાબત હવે આપણે સમજીએ. ખેતી ઉદ્યોગમાં નફો એ શું છે? ભારતમાં 42% જમીન ભાગ ખેતી લાયક છે, જ્યારે કે કુલ વિશ્વમાં આ દર 11% છે. કુલ 60 પ્રકારની માટીમાંથી ભારતમાં 46 પ્રકારો ઉપલબ્ધ છે. વિશ્વના 17% પશુઓ, 12% વૃક્ષો અને 10% સમુદ્રી જીવો ભારતમાં છે. ઢોર ઢાંખરના સંદર્ભમાં વિશ્વના 16% ગાયો, 57% ભેંસો અને 17% બકરીઓ અને 5% ઘેટાઓ ભારતમાં છે. ખેતી દ્વારા લગભગ 15% નિકાસ અને 58% રોજગારી પૂરી પાડવામાં આવે છે. ભારત ફળ ફળાદીની યાદીમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે, પરંતુ ફક્ત 10% જ સંગ્રહ શક્તિ અને અન્ય સુવિધાઓ એ ધરાવે છે. ભારત વિશ્વનો 5મો સૌથી વધુ ઈંડા ઉત્પાદન કરતો દેશ છે અને 6ઠ્ઠા ક્રમે માછીમારીમાં આવે છે. ભારતમાં ખેતીને લગતી મુશ્કેલીઓમાં સૌથી અગત્યની ખોટ એ સપ્લાય ચેઇન એટલે કે માલ સામાનની હેરફેરને લગતી છે. સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ અને ડિલિવરી માટેની વ્યવસ્થા સારી નથી, જેના કારણે લગભગ સંપૂર્ણ ઉત્પાદનનું 20% ઉત્પાદન નાશ પામે છે અથવા તો ઉપયોગને લાયક રહેતું નથી. જો આ મુશ્કેલીઓનો યોગ્ય ઉપાય કરવામાં આવે તો લોકો સુધી જરૂરિયાતની વસ્તુઓ ઝડપથી સસ્તા ભાવે પહોંચાડી શકાય, બગાડ અટકાવી શકાય અને ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળી શકે. સૌથી મોટી તક એ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રહેલ છે. પેકેટ ફૂડની વધતી માંગ અને અવિરત પુરવઠો મળી રહે તે માટે વૈશ્વિક વ્યવસ્થાનો ભારત લાભ લઈ શકે છે. હાલમાં ભારતની અમુક ખ્યાતનામ કંપનીઓ જેમ કે HLL છે, ITC છે, MTR છે વગેરે નવીન ખ્યાલો સાથે બજારમાં હીટ એન્ડ ઈટ એટલે કે ટૂંક સમયમાં અને અર્ધ તૈયાર માલ સામગ્રી વેચે છે, જે તરત જ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ જેમ કે મેકડોનાલ્ડ્સ છે, પિઝા હટ છે, ડોમિનોઝ છે, કાફે કોફી ડે છે, આ પણ ભારતમાં અનેક સ્ટોર્સ ચલાવે છે, પરંતુ અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં જોઈએ તેટલી તેજી નથી આવેલી.
ભારતમાં કૃષિ પેદાશોને લગતી કોલ્ડ ચેઇનની સુવિધાઓમાં પણ ઉણપ છે. આ કોલ્ડ ચેઇનમાં કઈ કઈ સુવિધાઓનો સમાવેશ થાય છે તે એકવાર જોઈ લઈએ. તો પહેલું છે પ્રી કુલિંગ ફેસિલિટી, કોલ્ડ સ્ટોરેજ. ત્રીજું છે રેફ્રિજરેટર કેરિયર્સ, એટલે કે રેફ્રિજરેટેડ કેરિયર જેવા વાહનો હોય. ઘણાએ અમૂલના વાહનો જોયા હશે, અમૂલ ચીઝ કે દૂધ માટેના જે સવારે વાહનો ફરતા હોય છે, રેફ્રિજરેટેડ કેરિયર્સ. પેકેજિંગ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. વેરહાઉસ ઇન્ફોર્મેશન, સંગ્રહ સ્થાનો અને માહિતીનું મેનેજમેન્ટ, વેરહાઉસ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, સંચાલન સુવિધા, યોગ્ય શોધ પદ્ધતિ, ટ્રેસેબિલિટી આપણે કહીશું, યોગ્ય શોધન પદ્ધતિ, ફાઇનાન્શિયલ એન્ડ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યુશનલ, એટલે કે નાણાકીય અને વીમાને લગતી સંસ્થાઓ. આ ઉપરાંત ભારતમાં ખેતીની ઉત્પાદન ક્ષમતા પણ ઓછી છે, કારણ કે મોટા ભાગની ખેતી એ બિનવૈજ્ઞાનિક રીતે થાય છે અને મોટા ભાગે નાના ખેડૂતો કુદરતને આધીન, આજની તારીખે પણ નાના ખેડૂતો કુદરતને આધીન ઉત્પાદન કરે છે. વૈજ્ઞાનિક રીતે માટી, બીજ, ખાતર, સિંચાઈ, પાક મેળવવો, પેકિંગ, વેચાણની સુવિધાઓ, આ બધું વિકસાવીને વધુમાં વધુ ઉત્પાદન કરી શકાય છે. બીજું અગત્યનું ક્ષેત્ર એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, જે ભારતની અર્થવ્યવસ્થાના 30% હિસ્સો ધરાવે છે. ભારતની અર્થવ્યવસ્થાના 30% હિસ્સો ધરાવે છે. જીડીપી 15-20% ધરાવે છે. આ સેક્ટરમાં મૂડી, મેટલ, કેમિકલ, ટાયર્સ, સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ્સ, લેધર, જૂના ચંપલના મશીન અને ટૂલ્સ, સિરામિક્સ અને ટાઇલ્સ વગેરેનો સમાવેશ થાય છે. એક સર્વેક્ષણ મુજબ 38 દેશોના ક્રમમાં ભારત, ચીન, અમેરિકા અને જર્મની બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચોથા ક્રમે આવે છે. મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને નડતી મુશ્કેલીઓમાં સામાન્ય રીતે વીજળી, પાણી અને જમીનની ઉપલબ્ધતા આ એક છે. બીજું છે બિનકુશળ કામદારો અને જૂની ટેકનોલોજી છે. હજુ પણ એ બિનકુશળ કામદારો અને જૂની ટેકનોલોજીથી ચાલે છે. ઘણાએ સુધારા કર્યા છે. ત્રીજું છે સંશોધન અને વિકાસમાં પાછળ છે. જેટલું જોઈએ તેટલું હજુ ધ્યાન આપવામાં આવેલ નથી. ચોથું છે કાયદાઓની જડતા. ત્યારબાદ છે આંતરિક પ્રતિભા ઉભારવાની ઉણપ. પછી છે ભ્રષ્ટાચાર અને વૈશ્વિક પ્રતિસ્પર્ધા. મિત્રો, આ બધી જ મુશ્કેલીઓથી પાર પડવા માટેની વિવિધ યોજનાઓ સરકાર દ્વારા વખતો વખત સુધારા વધારાઓ સાથે અમલમાં મુકાઈ છે. છેલ્લા અમુક વર્ષોથી ટેકનોલોજીની મદદથી ઉત્પાદન ક્ષેત્રને આગળ લાવવા માટે અનેક પ્રયાસો થઈ ગયા છે અને થઈ રહ્યા છે. આને બહારથી વસ્તુઓ મંગાવવાના બદલે ટેકનોલોજી ટ્રાન્સફર કરીને જે તે વસ્તુઓનું સ્થાનિક ધોરણે જ નિર્માણ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે કે જેથી દેશના યુવાનોને રોજગારીનો લાભ મળે અને ગ્રાહકોને સસ્તી અને સારી વસ્તુઓ સ્થાનિક રીતે મળી રહે. આ માટેના પ્રયાસોમાં અમુક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો પહેલું છે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવું જોઈએ, જેમ કે રેલ છે, રોડ છે, પોર્ટ વેરહાઉસ છે, ટ્રાન્સપોર્ટેશન છે,
કમ્યુનિકેશન, માહિતી સંચાર છે, કાયદાઓ વગેરે છે. બીજું, યોગ્ય હરીફાઈવાળું વાતાવરણ ઊભું કરવું જોઈએ, એ પણ તેટલું જ જરૂરી છે. ત્રીજું છે વૈશ્વિક હરીફાઈમાં ભાગ લઈ શકે તેવું વાતાવરણ આપવું, કાયદાઓમાં એ મુજબના ફેરફારો કરવા. ચોથું છે ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસની ગુણવત્તા સુધારવી અને ઉદ્યોગને જરૂર હોય તેવા અભ્યાસક્રમો તૈયાર કરવા. પાંચમું છે સંશોધન અને વિકાસમાં વધુ રોકાણ કરવું અને નવી ટેકનોલોજી વિકસાવવી. ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી કે જેથી સ્થાનિકોમાં પ્રતિસ્પર્ધા થાય અને લોકોને જરૂરી ઉત્પાદનો વ્યાજબી ભાવે મળી રહે. આટલી બાબતો બાદ હવે આપણે સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ જોઈએ. આ મેન્યુફેક્ચરિંગ થયું, સૌથી પહેલાં ખેતી ક્ષેત્ર લીધું, ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ લીધું, હવે સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ. સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ એટલે સર્વિસ સેક્ટર, સેવા ઉદ્યોગ. સર્વિસ સેક્ટર, સેવા પ્રવૃત્તિ એક એવી આર્થિક પ્રવૃત્તિ છે કે જે અદૃશ્ય છે, જેનો સંગ્રહ થઈ શકતો નથી અને જેમાં માલિકીપણું પણ મળતું નથી. સેવા એ ખરીદીની સાથે જ ઉપયોગ થઈ જાય છે. સેવાકીય પ્રવૃત્તિ એ અર્થવ્યવસ્થામાં માલ સામાન પછી બીજી અગત્યની પ્રવૃત્તિ ગણાય છે. વર્ષ 1950માં ભારતમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીના લગભગ 30% ભાગ ધરાવતી સેવા પ્રવૃત્તિ 2010માં લગભગ બમણી એટલે કે 60% જેટલી થયેલ, જે કુલ રોજગારીમાં લગભગ 27% રોજગારીમાં લગભગ એ પૂરી પાડે છે. 27%. સેવા ઉદ્યોગમાં કુલ એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના મોટા ભાગનો હિસ્સો રોકાયેલો છે અને નિકાસમાં આનો ફાળો 1/3 છે. ભારત વિશ્વના 7મા સ્થાન ધરાવતું સર્વિસ પ્રોવાઈડર છે. સેવા પ્રવૃત્તિઓમાં હોલસેલ છે, રિટેલ, ઈ કોમર્સ, હોટેલો, રહેઠાણો, ખાણીપીણી અને ઠંડા પાણીનો સમાવેશ થાય છે. ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં ફ્લિપકાર્ટ છે, મિંગા છે, સ્નેપડીલ, એમેઝોન વગેરેનો સમાવેશ થાય. ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, મંત્રા, એમેઝોન, આ બધી બાબતો, બધી સાઇટોથી આપણે બધા પરિચિત છીએ. આ બધા જ એક મોટા વર્ગને રોજગારી પણ પૂરી પાડે છે. આ ઉપરાંત લોકલ ટ્રાન્સપોર્ટ, ઓલા છે, ઉબેર છે, ટુરિઝમમાં એસઓટીસી છે, યાત્રા છે, મેક માય ટ્રીપ એ પણ એક છે વગેરે છે. એ જ રીતે કુરિયર સર્વિસ છે, પોસ્ટલ સર્વિસ છે, રેલ છે, રોડ, એર કુરિયર સર્વિસ પણ ઘણા મોટા પાયે એ વિસ્તાર પામી છે. બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમો, ભાડે લીઝ, યંત્રો, ટૂલ્સ, સોફ્ટવેર, R&D, કાયદા અને હિસાબી સેવા આપતી પેઢીઓ, ટેક્સ કન્સલ્ટન્ટ એડવાઇઝિંગ, માર્કેટિંગ, મીડિયા, મેનેજમેન્ટ, આર્કિટેક્ટ, મિત્રો બહુ બધા નામ છે, બ્યુટિશિયન છે. સેવાઓનો વ્યાપ, આ બધા જમાં સેવાઓનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે. મનોરંજન અને મીડિયા ક્ષેત્રે 2018માં પૂરા થયેલ વર્ષમાં 14%નો વિકાસ સાધેલ છે. આઈટી સેક્ટરનો વિકાસ 2013-14માં 10% રહેલ. પરિવહન ક્ષેત્રનો વિકાસ 10% થયેલ. મોબાઈલ સર્વિસની આવક 2017માં
502% દરે વધી હતી. સેવા ક્ષેત્રમાં સહકાર દ્વારા પૂરી પાડતી સેવાઓનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેનો પણ સમાવેશ છે, જેમાં વહીવટી છે, રક્ષા છે, કાયદા, સામાજિક સુરક્ષા, શિક્ષા, સ્વાસ્થ્ય, રમતગમત, કલાકારો, લેખકો, ખેલાડીઓને પૂરી પાડવામાં આવતી સેવાઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં 4 થી 5% વિકાસ નોંધાયેલ. હવે આપણે સેવા ક્ષેત્રની મુશ્કેલીઓ સમજવાનો પ્રયત્ન કરીએ. સેવા ક્ષેત્રમાં કઈ કઈ મુશ્કેલીઓ રહેલી છે. કોઈ ખાસ પ્રકારની એજન્સી કે વ્યવસ્થા નથી જે સેવા પ્રવૃત્તિઓનું નિયમન અને પ્રોત્સાહન એને આપી શકે. એક પહેલી મુશ્કેલી. બીજું ડિસઇન્વેસ્ટમેન્ટ છે, એ પણ તેટલું જ મહત્વનું છે. ત્રીજું છે ઓછા ખર્ચે, ઓછા વ્યાજે લોનની સુવિધાઓ. ઓછા વ્યાજે લોનની સુવિધાઓ. ચોથું, સેવાને લગતા કાયદાઓમાં સુધાર જરૂરી છે, તો આ ઇન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી શકે અને જીડીપીમાં મેક્સિમમ તેનો ફાળો આપી શકે. પાંચમું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખામાં વધુ રોકાણ કરી સેવા વધુ ગુણવત્તાસભર બનાવી શકાય, એ પણ એક જોવું રહ્યું. આટલી બાબતો બાદ હવે આપણે સેવા ક્ષેત્રમાં રહેલી તકો વિશે વાત કરીએ. સેવા ક્ષેત્રમાં કઈ કઈ તકો રહેલી છે. મિત્રો, વૈશ્વિક માંગને જોતા સેવા ક્ષેત્રમાં વિકાસ દર 7.4% રહેવા સંભવ છે. એટલે કે ભવિષ્યમાં પણ માંગ બની રહેશે. એક. બીજું છે નાણાકીય, વીમો અને બાંધકામ ઉદ્યોગને લગતી સેવાઓમાં વધારો થશે. કયા કયા? નાણાકીય, વીમો અને બાંધકામ ઉદ્યોગને લગતી સેવાઓમાં એ વધારો થશે. ત્રીજું, નાના ગામડાઓનું શહેરીકરણ અને શહેરોનો વિસ્તાર સેવા ક્ષેત્રને વધુ વ્યાપક બનાવશે. નાના ગામડાઓનું શહેરીકરણ અને શહેરોનો વિસ્તાર થાય એટલે સેવા ક્ષેત્રનો સ્વાભાવિક છે કે એનો વ્યાપક બનાવે, એનો વિસ્તાર વ્યાપક કરે. ચોથું, મોબાઈલ સેવા પૂરી પાડનાર કંપનીઓ પણ વિકાસ દર જાળવશે. આમ કૃષિ ઉત્પાદન અને સેવા દરેક ક્ષેત્રમાં ભારત તેનું આગવું સ્થાન ધરાવે છે અને એક મજબૂત તેમજ પ્રગતિશીલ અર્થતંત્ર સાથે વિશ્વનું સૌથી મોટું બજાર અને વપરાશકાર એ ધરાવે છે. સાથે સાથે વિશ્વના સૌથી યુવાન કર્મચારી વર્ગ પણ ભારત ધરાવે છે. ભારતમાં ઉત્પાદન પડતર ખૂબ જ ઓછી છે, તેમજ નવા કાયદાઓ અમલમાં આવતા વિશ્વની તમામ મોટી કંપનીઓ ભારતમાં પોતાનો વેપાર કરવા પ્રસ્તુત છે. આવી ગ્લોબલ ઇકોનોમીમાં દરેક ક્ષેત્રમાં વેપાર ધંધા, ઉદ્યોગ, સેવાની પૂરતી તકો રહેલી છે. સ્પર્ધાત્મક ભાવે ઉચ્ચ શ્રેણીની વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી શકવું તેવી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડનાર દરેક સફળતાને વરી શકે છે. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે એકવાર રીકેપ કરી લઈએ કે આજના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખ્યા અને પ્રસ્તાવનાથી મિત્રો શરૂઆત કરી. વસ્તીની દ્રષ્ટિએ ભારત એ બીજા નંબરનો દેશ છે, તેમજ યુવાનોની વસ્તી ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રમનો દેશ છે. ભારત એ વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા અને સૌથી મોટું બજાર છે. ભારતની લગભગ 28% આબાદી
ગરીબી રેખા નીચે જીવે છે, જેનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય છે. પછી આપણે જોયું ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ. વિવિધ દેશોમાં કર્મચારીઓની અછતનો લાભ ભારત લઈ શકે છે અને વિવિધ પ્રકારની સેવાઓ અને કોર્પોરેટના માધ્યમથી તે પૂરી પાડી શકે. દાખલા તરીકે આઈટી છે, એજ્યુકેશન છે, ડેટા છે, એનિમેશન છે, R&D છે, લીગલ સોફ્ટવેર, HR વગેરે. આ ઉપરાંત ઘર આંગણે વિવિધ પ્રકારની સેવાઓ વિદેશીઓ માટે પૂરી પાડીને પણ આપણે એનો લાભ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે ટુરિઝમ છે, ડ્યુટી ફ્રી ઝોન છે, મેડિકલ સર્વિસ છે, એજ્યુકેશન છે, ટ્રેનિંગ છે, નર્સિંગ છે વગેરે. ત્યારબાદ આપણે ખેતી ઉદ્યોગમાં નફો જોયો. ભારતમાં 52% જમીનનો ભાગ ખેતીલાયક છે, જ્યારે કે કુલ વિશ્વમાં આ દર 11% છે. કુલ 60 પ્રકારની માટીમાંથી ભારતમાં 46 પ્રકારો ઉપલબ્ધ છે. વિશ્વમાં 17% પશુઓ, 12% વૃક્ષો અને 10% સમુદ્રી જીવો ભારતમાં છે. ઢોર ઢાકરના સંદર્ભમાં વિશ્વમાં 16% ગાયો, 57% ભેંસો, 17% બકરીઓ અને 5% ઘેટાઓ ભારતમાં છે. ખેતી દ્વારા લગભગ 15% નિકાસ અને 58% રોજગારી પૂરી પાડવામાં આવે છે. હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જોઈએ. મેન્યુફેક્ચરિંગ સેક્ટર ભારતની કુલ અર્થવ્યવસ્થાના 30% હિસ્સો ધરાવે છે. જીડીપી 15%થી 20% ધરાવે છે. આ સેક્ટરમાં કાપડ છે, મૂડી, મેટલ, કેમિકલ, ટાયર, સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, લેધર, ચપ્પલ, મશીન અને ટૂલ્સ, સિરામિક્સ, ટાઇલ્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ. સેવા પ્રવૃત્તિ એક એવી આર્થિક પ્રવૃત્તિ છે કે જે અદ્રશ્ય છે, જેનો સંગ્રહ થઈ શકતો નથી, જેમાં માલિકીપણું પણ રહેતું નથી. સેવા એ ખરીદીની સાથે જ ઉપયોગ થઈ જાય છે. સેવાકીય પ્રવૃત્તિ એ અર્થવ્યવસ્થાના માલ સામાન પછી બીજી અગત્યની પ્રવૃત્તિ ગણાય છે. તો મિત્રો આજે આપણે આટલું 5.3 સુધી શીખ્યા, સમજ્યા, વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. આ યુનિટમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો પહેલો લાંબો પ્રશ્ન એવો આવે કે ઉત્પાદન ક્ષેત્રના વિકાસનો ખ્યાલ, એના વિશે વિસ્તૃત માહિતી આપો. બીજું છે સેવા ક્ષેત્રના વિકાસનો ખ્યાલ એટલે શું, તેની વિશે વિગતે માહિતી આપો. ત્રીજો પ્રશ્ન એવો આવે કે સેવા ક્ષેત્રની મુશ્કેલીઓ અને તેમાં રહેલી તકો વિશે વિગતે માહિતી આપો. આવા 3 લાંબા પ્રશ્નો આવી શકે. આ ઉપરાંત અમુક ટૂંકા પ્રશ્નો પણ આવી શકે. દાખલા તરીકે કોલ્ડ ચેઇન એટલે શું, ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો. મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને નડતી મુશ્કેલીઓ ટૂંકમાં વર્ણવો. સેવા ક્ષેત્રની મુશ્કેલીઓ ટૂંક નોંધ લખો. સેવા ક્ષેત્રમાં રહેલી તકો ટૂંકમાં વર્ણવો અથવા તો ટૂંક નોંધ લખો. અને છેલ્લે ખેતી ઉદ્યોગમાં નફો. આવા મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો આ સાથે આપણે આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ. હવે એનું નેક્સ્ટ વ્યાખ્યાનમાં આના કન્ટિન્યુએશનમાં લઈશું અને ત્યારે આપણે યુનિટના બાકીના જે સબ ટોપિક છે તે કવર કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.